નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 22મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણા જેટલા પણ કરંટ અફેર છે યુટ્યુબમાં તો અવેલેબલ છે, સાથે સાથે જે વિડીયો યુટ્યુબમાં અવેલેબલ નથી એ બધા જ જૂના 6 મહિનાના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટુ ધ પોઈન્ટ સ્વરૂપે તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમને જો આપણા કરંટ અફેર ફાવતા હોય તો એની પીડીએફ છે તમે એક્સેસ કરી શકો છો. કોર્સ ઓફર સંબંધિત માહિતી એપ્લિકેશનમાં પણ છે, આ નંબર ઉપર પણ ફોન કરીને તમે મંગાવી શકો છો. શરૂ કરીએ આજના 22મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. હાલમાં જ એશિયા પાવર ઇન્ડેક્સ એમાં ભારત કેટલામાં ક્રમ પર છે? તો એશિયા પાવર ઇન્ડેક્સની રેન્કિંગ હાલમાં જ જાહેર થઈ છે. એમાં ભારતનો ક્રમ ત્રીજો છે. ઓકે, પહેલા ક્રમે અમેરિકા છે, બીજો ક્રમ ચીનનો છે, બરાબર, અને ત્રીજો ક્રમ આપણા ભારતનો છે. તો ટોચના 3 યાદ રાખી લો એટલે ચાલશે. એશિયા પાવર ઇન્ડેક્સ રેન્કિંગ જાહેર કોણ કરે છે? તો કે ઓસ્ટ્રેલિયાની લવલી ઇન્સ્ટિટ્યૂટ છે, એમના દ્વારા રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. ભારતનું સ્થાન ત્રીજું છે, અમેરિકા પ્રથમ સ્થાને, બીજો ક્રમ ચીનનો છે. કે ભારતનો સ્કોર તમે યાદ રાખી શકો છો, એપ્રોક્સિમેટલી 40ની આજુબાજુમાં આનો સ્કોર છે ભારતનો. ઓકે, બાકી કમ્પ્રિહેન્સિવ જે પાવર છે, બરાબર, એ આ ઇન્ડેક્સની અંદર માપવામાં આવતું હોય છે. ટોટલ 8 પેરામીટરને આધારે આ રેન્કિંગ તૈયાર થતી હોય છે. એમાંથી મુખ્ય પેરામીટર જોઈએ તો આર્થિક ક્ષમતા, સૈન્ય શક્તિ, રાજનૈતિક પ્રભાવ, સંસ્કૃતિ અને ભવિષ્યના સંસાધનો. તો આ બધાના આધારે જે આ રેન્કિંગ તૈયાર થતી હોય એમાં ભારતનો ત્રીજો ક્રમ છે, ચીન બીજા ક્રમ ઉપર છે, અમેરિકા પહેલા ક્રમ ઉપર છે. એઆઈ ટેકનોલોજી ક્ષેત્રે અત્યારે ભારતનું જે સ્થાન છે એ ખૂબ જ ધીમે ધીમે કરતા નોંધપાત્ર એની અંદર વધારો થઈ રહ્યો છે. ઓકે, એમાં આપણે 2025માં ઘણી બધી એવી સિદ્ધિ હાંસલ કરી છે. એકતા એક્સરસાઇઝ છે 2025નો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. આયોજન ભારત અને કયા દેશ વચ્ચે થયેલું? તો ભારત અને માલદીવ્સ વચ્ચે આનું આયોજન થયેલું છે. તો ઓપ્શન એ આપણો આન્સર થશે. હાલમાં જ આ એકતા અભ્યાસ જે છે, ઓકે, સંયુક્ત સૈન્ય અભ્યાસ, એનું આયોજન ભારત અને માલદીવ વચ્ચે થયેલું છે. આનો અર્થ થાય એકતા અથવા તો સહયોગ. ઓકે, બાકી ભારત માલદીવ ડિફેન્સ કોર્પોરેશનનો એક ભાગ છે. સૌથી પહેલી વખત 2017માં આયોજન થયેલું. અત્યારે 2025ની 8મી આવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે. ક્લિયર? 15 થી લઈ 17 ડિસેમ્બર આયોજન થયું હતું. અત્યારે તો સમાપન પણ થઈ ચૂક્યું છે. કાઉન્ટર ઇન્સર્જન્સી અને કાઉન્ટર ટેરરિઝમ છે, આવી બધી ડ્રીલ ઉપર ખાસ ભાગ મૂક્યો છે. ભારતીય સેના અને માલદીવ નેવલ ડિફેન્સ ફોર્સ બંને આની અંદર પાર્ટિસિપેટ કરેલું. રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી ક્યારે થઈ છે? આજે 22 ડિસેમ્બર છે. આજે છે રાષ્ટ્રીય ગણિત દિવસ. નેશનલ મેથેમેટિક્સ ડે પણ કહેવાય છે. તો હાલમાં જ 22 ડિસેમ્બરે નેશનલ મેથેમેટિશિયન તથા રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી થઈ છે. 22 શું હતો આ દિવસે? તો કે શ્રીનિવાસ રામાનુજમ છે, એમની જન્મ જયંતિ છે આ દિવસે હોય છે, તો એને આપણે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવીએ છીએ. સૌથી પહેલી વખત 2012માં આ દિવસની ઉજવણી થઈ છે. ઓકે, 22 ડિસેમ્બર 1887માં એમનો જન્મ થયો હતો. વિશ્વ ગણિત દિવસ પૂછે તો 4 માર્ચ આપણે ઉજવીએ છીએ. તો બસ આમાંથી એટલું યાદ રાખવાનું છે, વધારે પડતું ડીપમાં જવાનું થતું નથી. કોલિન્સ ડિક્શનરીએ વર્ડ ઓફ ધ યર તરીકે કયો શબ્દ પસંદ કર્યો છે? તો અત્યારે ઘણી બધી ડિક્શનરીઓ છે, લગભગ 5 ડિક્શનરીઓના વર્ડ ઓફ ધ યર તમને યાદ રખાવું છું દર વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર. તો એમાંથી મોસ્ટલી બધાના આવી ગયા છે, બરાબર. તો અત્યારે કોલિન્સ ડિક્શનરીનો પૂછ્યો છે તો એ છે વાઇબ કોડિંગ. ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ છે કોલિન્સ ડિક્શનરીએ વર્ડ ઓફ ધ યર તરીકે વાઇબ કોડિંગ શબ્દને પસંદ કર્યો છે. વાઇબ કોડિંગ શબ્દ છે એનો મિનિંગ શું? તો આપણે અત્યારે એઆઈનો જમાનો ખૂબ આગળ આવી ગયો છે. તો તમે ચેટ જીપીટી જેવા કોઈ પણ ચેટબોટ છે, બરાબર, એ ચેટબોટને તમે એમ કહો કે મારા માટે ફલાણા સોફ્ટવેર માટેનું કોડિંગ તૈયાર કરી દે, અથવા તો ફલાણો સોફ્ટવેર જનરેટ કરવા માટેની કંઈક સૂચના આપો તમે, બરાબર. જેમ કે અહીંયા મને ખર્ચ ટ્રેકર બનાવવાની એપ્લિકેશન આપો, તમે એવો કમાન્ડ અંગ્રેજીમાં આપો કે ગુજરાતીમાં આપો, એ બધું સમજી લેતા હોય છે. જો એ ગુજરાતી સપોર્ટ કરતી હોય તો એ ગુજરાતીમાં તમે કમાન્ડ આપો તો પણ એ તમને એનો સોફ્ટવેર માટેનો કોડિંગ બનાવી દે, બરાબર. તો એ ટાઈપની જે અત્યારે કોડિંગ
કરવામાં આવે છે. મતલબ કે ખાલી એક કમાન્ડ આપી દો કે ભાઈ મને ફલાણા સોફ્ટવેર માટેનું કોડિંગ તૈયાર કરીને આપો, તો એ આખો AI ચેટબોટ એનું કોડિંગ તૈયાર કરીને આપી દે. એ ટાઈપનું જે કોડિંગ છે એને કહેવાય છે વાઇબ કોડિંગ. બરાબર? તો આખી જે ટ્રેડિશનલ કોડિંગની જે મેથડ છે આખી બાયપાસ થઈ જાય. બરાબર? અને આખો ચેટબોટ જ છે એના પ્રોગ્રામમાં જે રીતે મેથડ સેવ થયેલી હોય એ પ્રમાણે એનું કોડિંગ તૈયાર કરીને આપી દે છે. ક્લિયર? એ ટાઈપની જે છે એને કહેવાય વાઇબ કોડિંગ. ક્લિયર? મેરિયમ વેબસ્ટર ડિક્શનરીએ સ્લોપ શબ્દને પસંદ કર્યો છે. ઓક્સફોર્ડ ડિક્શનરી આપણે અગાઉ જોઈ ગયા રેજબેટને, અને ડિક્શનરી.com છે એમણે 6-7 વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો હતો. કેમ્બ્રિજ ડિક્શનરીએ પારસોશિયલ એકતરફા પ્યારવાળો. બરાબર? તો આ બધા દરેક ડિક્શનરીના જે કહીએ ને વર્ડ ઓફ ધ યર એ તમારી સામે છે. ક્લિયર? બધાના આપણે મિનિંગ સાથે જ ચર્ચા કરેલી છે. અત્યારે આપણે ખાલી વર્ડ યાદ રાખશું. ઓપરેશન થંડર એનું આયોજન કોના દ્વારા કરવામાં આવેલું છે? ઓપરેશન થંડર ઇન્ટરપોલે કર્યું છે. પ્રાણીઓની જે તસ્કરી થાય છે, બરાબર, અવૈધ રીતે, તો એને પકડવા માટે થઈને છે આ ઓપરેશન થંડર ઇન્ટરપોલે શરૂ કર્યું છે. તો આના હેઠળ છે, ઓપરેશન હેઠળ 30,000 જેટલા તસ્કરી થયેલા પ્રાણીઓ છે એને બચાવાયા છે. ઓપરેશન થંડર હેઠળ છે વન્યજીવ તસ્કરી છે એને સામેનું વૈશ્વિક અભિયાન હતું આ. એ દુનિયાભરમાં અનેક દેશોની એજન્સીએ આમાં ભાગ લીધો. સરીસૃપ, પક્ષી, સસ્તન પ્રાણીઓ અને સમુદ્રી જીવો બધાનો આની અંદર સમાવેશ થાય છે. કેટેગરી 1ની અંદર જે હોય એનો મોટે ભાગે વધારે પડતો શિકાર ને કિડનેપિંગ ને એવું બધું થતું હોય છે. તો એ બધું પકડવા માટે, બરાબર, એની તસ્કરીઓ પકડવા માટે થઈને આ ઓપરેશન થંડર શરૂ કર્યું હતું. આના અંતર્ગત હજારો ગુનેગારો પકડાયા છે. બરાબર? ગેરકાયદેસર વન્યજીવ વેપાર નેટવર્ક છે એનો મોટા ભાગે પર્દોફાશ થયો છે. એના ઉપર મોટો પ્રહાર કર્યો છે. ઓકે? અને મુખ્ય હેતુ શું? તો કે આનું બાયોડાયવર્સિટી છે, જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનું. ઇન્ટરપોલની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ક્રાઇમ પોલીસ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે. અને 1923માં આની સ્થાપના થઈ હતી. ફ્રાન્સના લિયોન શહેરમાં આનું હેડક્વાર્ટર આવેલું છે. ભારત અને કયા દેશ વચ્ચે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળો અંગે કરાર થયા છે? તો ભારત અને જોર્ડને આ માટે કરાર કર્યો છે. આન્સર આવશે ઓપ્શન સી, જોર્ડન. હાલમાં જ ભારત અને જોર્ડન વચ્ચે છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળો છે, બરાબર, તો એના માટે થઈને કરાર કરવામાં આવ્યો છે. જોર્ડનનું પેટ્રા એ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, અને ભારતનું ઇલોરાની ગુફાઓ, આ બંને છે એના વચ્ચે સહકાર માટે આ કરાર કરવામાં આવ્યો છે. પેટ્રા રોઝ સિટી તરીકે પણ ઓળખાય છે. ઇલોરાની ગુફાઓ છે એ છત્રપતિ સંભાજીનગર, જે અગાઉ ઔરંગાબાદના નામથી ઓળખાતું હતું, હવે છત્રપતિ સંભાજીનગરના નામથી ઓળખાય છે, તો ત્યાં આવેલી છે. ઓકે? બાકી વાત કરીએ તો 1983માં ઇલોરાની ગુફાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો. ટોટલ કેટલી ગુફા છે એવું પૂછે? 34 ગુફાઓ છે. બૌદ્ધ, જૈન, હિન્દુ ધર્મની શિલ્પ કલાઓ ત્રણેય ગુફાની અંદર, આટલી બધી ગુફાની અંદર જોવા મળે છે. ક્લિયર? બાકી જોર્ડન છે પશ્ચિમ એશિયાની અંદર આવેલો દેશ છે. એની રાજધાની અમ્માન છે. હમણાં જ મોદી સાહેબ 3 દેશોની મુલાકાતે ગયેલા છે. બરાબર? એમાં ઇથોપિયા, જોર્ડન, ઓમાન, આ ત્રણેય દેશોનો સમાવેશ થાય છે. ઓમાને પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યો, ઇથોપિયાએ પણ આપ્યો. એના પછીનો પ્રશ્ન જોઈએ તો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી એનું 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ઝારખંડે જીતી લીધી છે, તો આન્સર આવશે ઝારખંડ. ઓકે? હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી છે, બરાબર, એનું ટાઇટલ ઝારખંડે જીત્યું છે. ઝારખંડે કોને હરાવ્યું? તો કે હરિયાણા છે, બરાબર, એમને હરાવીને આનું ટાઇટલ જીત્યું. ટોટલ 69 રનથી પરાજય આપ્યો. રનની વાત આવે એટલે કઈ રમતની ટુર્નામેન્ટ છે? સૈયદ મુશ્તાક અલી ટ્રોફી છે, ક્રિકેટની રમતની ટુર્નામેન્ટ છે. આયોજન પણ BCCI કરે છે, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ છે, બરાબર. અને ભારતની તમામ રાજ્યની ઝોનલ ટીમો એમાં ભાગ લીધો હતો. સૈયદ મુશ્તાક અલી, એમની વાત કરીએ તો ભારતના પ્રસિદ્ધ ક્રિકેટર હતા. વાત કરીએ અહીંની તો આ જે ટુર્નામેન્ટ છે, બરાબર, એમાં ઝારખંડે પોતાનું પહેલું ટાઇટલ જીત્યું છે અત્યાર સુધીની અંદર. અને સૌથી સારું પરફોર્મન્સ ઝારખંડની ટીમમાંથી કોઈનું હોય તો ઈશાન કિશનનું છે. અને T20 ફોર્મેટમાં આનું આયોજન થતું હોય છે. એક વખતના ક્વેશ્ચન ઉપર આવી જઈએ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું? તો એમને ઓમાનનું મળ્યું. ઓકે? હમણાં જ વાત કરી હતી મેં તમને. ભારત સરકારે કયા દેશ સાથે ફાર્માકોપિયા સહયોગને મજબૂત કરવા માટે
MOU સાઇન કર્યા છે. તો ફાર્માકોપિયા સહયોગને મજબૂત કરવા માટે લાઇબેરિયા સાથે કરાર કર્યા છે. કયા રાજ્યની સરકાર દ્વારા શારીરિક અને માનસિક સજા ઉપર રોક લગાવવામાં આવી છે? તો શારીરિક માનસિક સજા ઉપર મહારાષ્ટ્રની સરકારે રોક લગાવી છે. હસ્તશિલ્પ કારીગરો માટે ચોપાલ કાર્યક્રમ કોના દ્વારા શરૂ કરવામાં છે? તો આ કાપડ મંત્રાલય છે આપણું, એમણે શરૂ કર્યો છે. ફિફા પુરુષ ખેલાડીનો પુરસ્કાર છે ફિફા મેન્સ પ્લેયર ઓફ ધ યર એ કોને મળ્યો છે? એ ઓસ્માન ડેમ્બેલેને મળ્યો છે. થોડુંક શક્ય હશે તો આવતીકાલે ડિટેલમાં લેશું. ક્લિયર? ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હાલમાં જ AI આધારિત વન એલર્ટ સિસ્ટમ કયા રાજ્યમાં લોન્ચ થઈ? આ મધ્યપ્રદેશમાં લોન્ચ કરવામાં આવી છે. હાલમાં જ રામ સુતારનું અવસાન થયું, તેઓ કોણ હતા? રામ સુતાર, બરાબર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મૂર્તિકાર હતા. હાલમાં તેમનું નિધન થઈ ગયું છે. ભારત અને કયા દેશ વચ્ચે કૃષિ સંશોધન કાર્ય યોજના 25 થી 27 માટે હસ્તાક્ષર કરવામાં આવ્યો છે? તો કૃષિ સંશોધન કાર્ય યોજના 25 થી 27 આ માટે આર્જેન્ટિના અને ભારત વચ્ચે કરાર થયેલા છે. પિન ફ્રી યુપીઆઈ એટલે કે પિન મુક્ત યુપીઆઈની ચૂકવણી કઈ એપે શરૂ કરી છે? તો એમેઝોન પે દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ભારત અને કયા દેશે દ્વિપક્ષીય વિઝા છૂટ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? ભારત અને સાઉદી અરબે દ્વિપક્ષીય વિઝા છૂટ એટલે કે વિઝા ફ્રી સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. ગૂગલ પ્લે એમણે કઈ બેંકો સાથે ભાગીદારી કરી પોતાનો સૌથી પહેલો ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે? તો એક્સિસ બેંક સાથે ભાગીદારી કરી, બરાબર, એમણે લોન્ચ કર્યો છે ગૂગલ પે દ્વારા. બરાબર, તો આ સાથે 22મી તારીખનો વિડીયો છે, બરાબર, એને સમાપ્ત કરીએ. મળીએ આવતીકાલે 23મી ડિસેમ્બરના વિડીયોમાં. બાકી પીડીએફ જોતી હોય તમારા આ વિડીયોની, જૂના વિડીયોની, તો તમે એપ્લિકેશનમાં શિફ્ટ થઈ શકો છો.